જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્ટાર ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરીથી સ્વાગત છે. છેલ્લે આપણે ધોરણ 10ની અંદર ગ્રામરની એક આખી સિરીઝ ચાલુ કરી હતી, જેની અંદર આપણે પહેલો વિડીયો પૂરો કર્યો, જેની અંદર તમારે ચેન્જ ધ જેન્ડર વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજના આ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને ડુ એઝ ડાયરેક્ટેડની જે સિરીઝ છે એને આપણે આગળ વધારવાની છે અને એની અંદર આવતા મહત્ત્વના ટોપિક એટલે કે ચેન્જ ધ નંબર વિશે તમારે અભ્યાસ કરવાનું છે. તો હવે તમારા માટે સીધું કામની વાત પર આવી જાઉં કે ખાસ કરીને તમને આ ટોપિકમાંથી કઈ સાલમાં પ્રશ્ન પૂછવાનું છે. તો જો તમે માર્ચ 2023નું પેપર જોશો, એની અંદર ક્વેશ્ચન નંબર 51ની અંદર ચેન્જ ધ નંબરમાંથી પ્રશ્ન પૂછેલ છે, બરાબર. તો આ ચેનલની અંદર જે પણ કંઈ તમને વસ્તુ કરાવવામાં આવશે એ એનાલિસિસ કરાવીને જ તમારી સામે પ્રસ્તુત કરવામાં આવશે, બરાબર. તો વ્યવસ્થિત જોતા જજો. ચેન્જ ધ નંબરની અંદર તમારે ખાસ કરીને 5 રૂલ્સ જોવાના છે અને આ 5 રૂલ્સ જોયા પછી આપણે એક ટેબલ બનાવેલ છે કે તો આપણે બધી જગ્યાએથી અલગ અલગ વસ્તુઓ લઈ અને તમારા માટે એક સારી વસ્તુ બનાવેલ છે. તો એને પણ તમે આ 5 નિયમોના અંતે જોઈ શકશો. ચલો, સૌથી પહેલો નિયમ છે કે જો કોઈ એકવચન નામના અંતે કોઈ પણ એકવચન નામના અંતે આપણે એસ લગાડીએ તો એનું બહુવચન થઈ જાય. આપણે ઘણી જગ્યાએ આ બેઝિક નિયમ સાંભળેલો છે. તો સૌથી પહેલાં કાર છે તો એનું કારનું બહુવચન શું થઈ જશે? કાર્સ થઈ જશે. એવી રીતના કાઉ જે છે તો કાઉનું બહુવચન કાઉસ થઈ જાય. ડોગ આપેલું છે, ડોગનું બહુવચન ડોગ્સ થઈ જાય. એવી રીતના બોય આપેલું છે તો બોયનું બહુવચન બોયઝ થઈ જશે. એના પછી ગર્લ આપેલું છે તો ગર્લનું બહુવચન પાછળ એસ લાગી જશે એટલે ગર્લ્સ. એવી રીતના બોર્ડનું બહુવચન બોર્ડ્સ થઈ જશે અને ચેરનું બહુવચન ચેર્સ થઈ જશે, બરાબર. અને છેલ્લે છે ટેબલ, તો ટેબલના અંતે એસ લાગશે, ટેબલ્સ થઈ જશે, બરાબર. આ પહેલો નિયમ આપણે જોયો. ચાલો, એના પછી બીજો નિયમ જોઈએ. હવે બીજા નિયમમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો જો એકવચન નામના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો તમારે શું કરવાનું? તો અંતે તમારે ઈએસ લગાડવાનું છે. આ શબ્દો ધ્યાનથી જોજો. એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા ઓ, જો આવા શબ્દો આવેલા હોય તો તમારે ઈએસ લગાડીને બહુવચન કરવાનું. બસમાં તમે જોશો છેલ્લે એસ છે, બેન્ચમાં સી એચ છે, બોક્સમાં એક્સ છે, ક્લાસમાં ડબલ એસ છે. એવી રીતના વોચમાં સી એચ છે, એશ એટલે ગધેડા થાય, એના અંતે ડબલ એસ છે, એસ એચ છે અને છેલ્લે મેંગોમાં ઓ આવેલું છે. તો જેટલા પણ નામના અંતે આવા શબ્દો આપેલા હોય તો તમારે ખાલી ઈએસ મૂકીને બહુવચન કરવાનું. જેવી રીતના બસનું બહુવચન પાછળ ઈએસ લાગે એટલે બસીસ. બેન્ચનું બહુવચન બેન્ચીસ થશે. એવી જ રીતના બોક્સનું બહુવચન બોક્સીસ થાય. પછી ક્લાસનું બહુવચન ક્લાસીસ થશે, બરાબર. એવી રીતના વોચ જે છે ઘડિયાળ, બરાબર, તો એનું બહુવચન વોચીસ થાય અને એશનું બહુવચન એશીસ થશે, બરાબર. અને ડીશ આપેલું હોય તો ડીશનું બહુવચન ડીસીસ થાય. આવી જ રીતના મેંગો આપેલું છે તો મેંગોસ થઈ જશે, બરાબર. તો બીજો નિયમ દરેકને ખ્યાલ પડી ગયો હશે. ચાલો, ત્રીજા નિયમની વાત કરીએ. જે વિદ્યાર્થી મિત્રને ત્રીજો નિયમ આવડશે એને ચોથો પણ આરામથી આવડી જશે. ચલો, ત્રીજા નિયમની અંદર શું આપેલું છે? તો ત્રીજા નિયમની અંદર એવું કહેવા માંગે છે કે જો એકવચન નામના અંતે વાય હોય અને વાયની પહેલાં સ્વર હોય. સ્વર તમને ખ્યાલ હોવું જોઈએ કે અંગ્રેજી ગ્રામરની અંદર 26 મૂળાક્ષરમાંથી 5 જે છે એ સ્વર છે. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ બધા સ્વર છે અને જો આવા સ્વર આપેલા હોય તો તમારે માત્ર એસ લગાડીને જ બહુવચન કરવાનું છે. તમે અહીંયા બોયના અંતે જોશો, અહીંયા વાય છે અને વાયની પહેલાં ઓ જે કે સ્વર છે. આ બધામાં આવી રીતના જ આ નિયમ લાગુ પડે છે. તો તમારે શું કરવાનું છે? ખાલી ને ખાલી એસ લગાડવાનું છે. જેવી રીતના બોયનું બહુવચન બોયઝ થઈ જાય. આવી રીતના ટોયનું બહુવચન ટોયઝ થાય. ડેનું બહુવચન ડેઝ થાય. એવી રીતના મંકીનું બહુવચન મંકીઝ થઈ જશે. પછી કી
તો કીનો બહુવચન કીસ થઈ જાય. રે, સૂરજના કિરણને આપણે રે બોલીને, એક કિરણ હોય તો રે, ઘણા બધા હોય તો રેસ. અને વેનો બહુવચન વેસ થાય. અને વેલી એટલે કે ખીણ થાય. બરાબર, બહુવચનની અંદર આપણે ખાલી ને ખાલી શું લગાડશું? એસ લગાડશું. બરાબર, ચલો ત્રીજો નિયમ જોયા પછી ચોથો નિયમ આપણે જોઈએ. ચોથા નિયમમાં શું આપેલું છે? તો સાહેબ આગળનામાં વાય હતું અને વાયની પહેલાં સ્વર હતું, જ્યારે અહીંયા શું હશે? તો કે વ્યંજન છે. તો હવે વ્યંજન આપેલું હોય તો આગળનામાં આપણે એસ લગાડતા હતા, પણ અહીંયા એસને આપણે કાઢી નાખવાનું છે. સોરી, વાયને આપણે કાઢી નાખવાનું છે. અને વાયના અંતે તમારે શું લગાડવાનું છે? તો કે IES લગાડવાનું છે. બરાબર, આ ખાસ ધ્યાન લેશું. તો IES લગાડવાથી આનું બહુવચન થાય અને વાયને આપણે કાઢી નાખશું. બરાબર, તો વાય નીકળી જશે. તો બેબીનું બહુવચન શું થઈ જશે? પાછળ IES લાગી એટલે બેબીઝ થઈ જાય. આવી જ રીતના લેડી શબ્દ છે તો લેડીઝ થઈ જાય. ફ્લાય શબ્દ છે તો ફ્લાઈઝ થઈ જાય. સિટી શબ્દ છે તો સિટીઝ એનું બહુવચન થઈ જાય. એવી રીતના સ્ટોરી આપેલું છે તો સ્ટોરીનું બહુવચન સ્ટોરીઝ થઈ જશે. અને કન્ટ્રી આપેલું હોય તો કન્ટ્રીઝ થાય. આવી જ રીતના પાર્ટી આપેલું હોય તો પાર્ટીઝ થાય. અને ફેમિલી આપેલું હોય તો એનું બહુવચન ફેમિલીઝ થાય. બરાબર, તો આવી રીતના આપણે 4 નિયમનો અભ્યાસ કર્યો. અને હવે આપણે જોઈ લઈએ સૌથી છેલ્લો નિયમ, કે જો એકવચન નામના અંતે એફ અથવા FE આપેલા હોય તો તમારે શું કરવાનું? તો કે એફ અથવા FE ને કાઢી પાછળ તમારે VES લગાડવાથી બહુવચન થાય. જેવી રીતના લાઈફ જે છે આના અંતે FE આપેલું છે તો તમારે એને કાઢી નાખવાનું છે અને તમારે શું લગાડવાનું છે? VES લગાડવાનું છે. જેવી રીતના લાઈફનું બહુવચન શું થઈ જાય? લાઈવ્સ થઈ જાય. એવી જ રીતના વાઇફનું બહુવચન શું થઈ જાય? તો પાછળ VES લગાડી દો, FE ને કાઢી નાખો એટલે વાઇફ્સ થઈ જાય. એવી રીતના નાઇફ જે છે તો એનું બહુવચન શું થઈ જશે? નાઇવ્સ થઈ જાય. લીફ એટલે પાંદડું. બરાબર, બહુવચનના સંદર્ભમાં એફને આપણે કાઢી નાખશું. બરાબર, એટલે શું બનશે? લીવ્સ, ઘણા બધા પાંદડાઓ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખશું કે અહીંયા મેં એક્સેપ્શન લખેલ છે, અપવાદ લખેલ છે, કે અહીંયા ભલે એફ આવે છે છતાં એનું આપણે VES લગાડીને બહુવચન નહીં કરીએ. ખાસ ધ્યાન રાખશું. તો રૂફનો મતલબ છત થાય તો એનું બહુવચન રૂફ્સ થશે, પાછળ ખાલી ને ખાલી એસ લાગશે. આવી રીતના પ્રૂફ શબ્દ જે છે એના અંતે પણ શું લાગશે? ખાલી ને ખાલી એસ લાગશે. તો આ હતા 5 નિયમ. જલ્દીથી આ વિડીયો જે છે અહીંયા તમારે પોઝ કરવાનું છે અને 5 નિયમ મારી સાથે બોલવાના છે. સૌથી પહેલો નિયમ, કે કોઈ પણ એકવચન નામના અંતે આપણે ખાલી ને ખાલી એસ લગાડીને બહુવચન કરશું. જેવી રીતના કારનું બહુવચન કાર્સ. બીજો નિયમ, જો તમને એકવચન નામના અંતે S, SS, SH, CH, X કે O આવેલા હોય તો તમારે ES લગાડીને બહુવચન કરવાનું. જેવી રીતના બોક્સનું બહુવચન બોક્સીસ થાય. ત્રીજો નિયમ, જો એકવચન નામના અંતે વાય હોય અને વાયની પહેલાં સ્વર આપેલું હોય તો તમારે શું કરવાનું? તો ખાલી ને ખાલી એસ લગાડવાનું છે. જેવી રીતના બોયનું બહુવચન બોયઝ થાય, વેનું બહુવચન વેઝ થાય. ચોથો નિયમ, જો એકવચન નામના અંતે વાય આવેલું હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો તમારે શું કરવાનું? તો વાયને કાઢી અને પાછળ IES લગાડવાનું. જેવી રીતના સિટીનું બહુવચન સિટીઝ, સ્ટોરીનું બહુવચન સ્ટોરીઝ. અને સૌથી છેલ્લો નિયમ આપણે જોયો આ, કે જો એકવચન નામના અંતે F અથવા FE આપેલા હોય તો તમારે એને કાઢી અને VES લગાડવાનું છે. અહીંયા સુધી દરેકને નિયમ ખ્યાલ આવતું હશે. 5 નિયમ સમજ્યા પછી હવે આપણે એક નાનકડું ટેબલ સોલ્વ કરવાના છીએ, જેની અંદર એકવચન નામ મેં લખેલા છે, બહુવચન જે છે એ આપણે અહીંયાથી સોલ્વ કરતા જઈએ. સૌથી પહેલાં મેનનું બહુવચન શું થશે? તો કે મેન જ થાય, પણ સ્પેલિંગમાં ફેરફાર થઈ જશે. અહીંયા એને આપણે કાઢી નાખીશું અને એનું બહુવચન જે છે તો કે એનું બહુવચન શું થશે? તો MEN થશે. તો પાછળ જે છે ઈ લાગશે. આવી રીતના ચાઇલ્ડ જે છે તો એનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન થાય.
બરાબર. ઘણી જગ્યાએ આપણે જોયું છે કે વિદ્યાર્થી મિત્રો ક્યાંક ભૂલ કરતા હોય છે. બરાબર. ચિલ્ડ્રન જે છે એ બહુવચન શબ્દ છે. બરાબર. ઘણી જગ્યાએ છોકરાઓ આના અંતે પણ એસ લગાડી નાખતા હોય છે. તો ચિલ્ડ્રનના અંતે બહુવચન છે અને એની સાથે જ ક્રિયાપદનું રૂપ બહુવચન પ્રમાણે જ આવશે. એવી રીતના ફૂટનું બહુવચન ફીટ થશે. ટૂથનું બહુવચન ટીથ થશે અને માઉસનું બહુવચન માઇસ થશે. બરાબર. અને વોઝનું બહુવચન શું થાય ભૂતકાળની અંદર વર થઈ જશે. બરાબર. હેઝનું બહુવચન હેવ થશે. આઈનું બહુવચન વી થાય. આ બધું તમારે નોટ ડાઉન કરતા રહેવાનું છે. બરાબર. અને હી શી અને ઇટ આ ત્રણેયનું બહુવચન દે થશે. બરાબર. હિમ જે છે હિમનું બહુવચન ધેમ થાય. કારણ કે હિમનો મતલબ થાય છે તેને. કોઈ એક વ્યક્તિના માટે આપણે કહેતા હોઈએ તેને, તો એનો બહુવચન થઈ જાય તેઓને, એટલે ધેમ થાય. અને ગુજરાતીમાં શું કહેવાય આપણે તેઓને. બરાબર. તો એનું બહુવચન આવી રીતના થઈ જશે. ચલો, એવી જ રીતના વિમેન શબ્દ છે તો વિમેનના અંતે પર તમારે શું લગાડવાનું છે MEN, એટલે વુમન થઈ જશે બહુવચન. ધીસનું બહુવચન ધીસ જ થાય પણ સ્પેલિંગ અલગ છે, ધીસ વંચાય. ધેટનું બહુવચન ધોસ થશે. ખાસ જોજો, આગળ આમાંથી પ્રશ્નો બને છે. એવી રીતના ડઝ જે છે ડઝનું બહુવચન ડુ થશે અને માયનું બહુવચન અવર થાય. બરાબર. અને એવી જ રીતના હીઝ કે હર હોય, હીઝ કે હર હોય તો એનું બહુવચન થઈ જાય ધેયર. આટલી વસ્તુ બધાએ સોલ્વ કરી લેવાની છે અને નોટબુકની અંદર વ્યવસ્થિત લખી દેવાની છે. હવે આપણે જોઈએ કે જો આટલી વસ્તુ સમજ્યા પછી તમને એક્ઝામની અંદર આવા પ્રશ્નો પૂછાય તો તમે એને કરવા માટે ટેકલ કરી શકો કે નહીં એ આપણે હમણાં જોઈએ. ચાલો, સૌથી પહેલાં ચલો, અહીંયા આપણે ખાસ કરીને 5 જેટલા વાક્યો અહીંયા લખેલા છે તમારા માટે. આપણે જે છે 1 બાય 1 એને સોલ્વ કરતા જઈએ. અને આમાંથી જે આપણે હમણાં વાત કરી ને કે 2023ની અંદર માર્ચમાંથી જે પ્રશ્ન પૂછાયેલ છે એ જે છે એ બીજા નંબરનો જે પ્રશ્ન પેરેગ્રાફ જે છે એ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ કે સૌથી પહેલાં કઈ કઈ જગ્યાએ ફેરફાર થશે. તો આઈ જે છે આઈનું બહુવચન શું થશે? તો આપણે આગળ ચર્ચા કરીએ તે પ્રમાણે આઈનો બહુવચન જે છે એ વી થાય. હવે વી સાથે ક્યારે એમ ના આવે, વી સાથે આર આવે એટલે VR થઈ જશે. અને ફાર્મરના અંતે એસ લાગે એટલે શું થઈ જાય ફાર્મર્સ થાય. એક વસ્તુ બીજી ધ્યાનમાં લેશું કે એક વચનનું બહુવચન જ્યારે થાય તો એ અને એન આર્ટિકલ રિમૂવ થઈ જશે, નીકળી જશે. તો પહેલું વાક્ય તમને આવી રીતના સોલ્વ કરવાનું છે. જો કે તમને એક્ઝામની અંદર સોલ્વ કરીને આપશે. બરાબર. તમારે બીજો અને ત્રીજો વાક્ય સોલ્વ કરવાનું હશે. પછી ધીસનું બહુવચન ધીસ થાય, સ્પેલિંગ અલગ થઈ જશે. ધીસ સાથે ક્યારે ઇઝ ના આવે, આર આવે. માયનું બહુવચન અવર થઈ જાય અને ફિલ્ડ એટલે ખેતર થાય, એનું બહુવચન એસ લગાડવાથી બહુવચન થાય એટલે ફિલ્ડ્સ. તો ધીઝ આર અવર ફિલ્ડ્સ. યુ આર આ પોતે બહુવચનમાં પણ યુઝ થાય છે એટલે એનો એ જ રહેશે, એને આપણે કાઢી નાખશું. મેનનું બહુવચન ખાલી ઈ થઈ જશે, એને આપણે કાઢી નાખશું એટલે પોસ્ટમેન થઈ જશે. ચલો, છેલ્લું વાક્ય ધેટ ઇઝ યોર બાયસિકલ. ધેટનું બહુવચન થશે ધોઝ. ઇઝનું બહુવચન થાય આર. યોરનું યોર જ રહેશે અને બાયસિકલના અંતે એસ લાગશે. બરાબર. તો સમજાઈ ગયું હશે. હવે આપણે વાત કરીએ 2023ની અંદર પૂછાયેલા પ્રશ્ન. ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો. ધેટનું બહુવચન આપણે હમણાં જ ચર્ચા કરી, ધોઝ થાય. બોયનું બહુવચન એસ લગાડવાથી થાય, બોયઝ થઈ જશે. ઇઝનું બહુવચન આર થાય. ઇટિંગનો ઇટિંગ જ રહેશે, એ જે છે નીકળી જશે. મેંગોનું બહુવચન મેંગોઝ થાય. જો એટલા માટે કહીએ છીએ કે ખાલી ને ખાલી 10 થી 15 મિનિટનો વિડીયો તમે જુઓ છો તો તમને 2 માર્ક્સ મળી રહે છે. બરાબર. તો આ 2 માર્ક્સ માટે આપણે આટલું તો કરી જ શકીએ. એના સિવાય ધીસ જે છે એનું બહુવચન શું થાય? ધીસ થાય. ગર્લના અંતે એસ લાગે, ઇઝ ના આવે, આર આવે. પીલિંગનું પીલિંગ રહેશે, એ નીકળી જશે. પોટેટોઝના અંતે SES ES લાગશે, પોટેટોઝ.
ધેટ વિમેનનું ધેટનું બહુવચન ધોઝ થાય. ચાલો વુમેનનું બહુવચન શું થાય તો કે MEN લાગી જશે પાછળ. ઇઝનું બહુવચન આર થશે બરાબર. અને મિલ્કિંગ ધ અને કાઉનું બહુવચન કાઉસ થઈ જશે. આવી રીતના ધીસનું બહુવચન ધીસ જ થાય. મેનનું બહુવચન MEN. ઇઝનું બહુવચન આર થાય. રિપેરિંગનું રિપેરિંગ આવશે. હીઝનું બહુવચન શું થાય ટેબલમાં આપણે આગળ જોઈ ગયા. હીઝનું બહુવચન થાય ધેયર. અને ટ્રેક્ટરનું બહુવચન થશે ટ્રેક્ટર્સ બરાબર. હજુ આપણે એક સોલ્વ કરીએ છીએ. ચોથું અને પાંચમો તમારી રીતે જાતે સોલ્વ કરવાનું રહેશે. એક કામ કરીએ, જે છેલ્લો છે ને બહુવચનનું તમારે એક વચન કરવાનું છે, એટલે ત્રીજો અને ચોથો તમારી રીતે કરવાનું છે. આપણે છેલ્લો એક સોલ્વ કરીએ બરાબર. બહુવચનનું એક વચન કેમ કરવાનું. ચલો ધોઝનું એક વચન શું થાય ધેટ થશે. ધેટ સાથે આર ના આવે, ધેટ સાથે ઇઝ આવે. અને વર્કર્સનું એક વચન તો કે એસ નીકળી જશે, એટલે ધેટ ઇઝ અને વધારાનું એ અહીંયા લાગી જશે, એટલે ધેટ ઇઝ અ વર્કર આર્ટિકલના નિયમની અંદર એ યુઝ થઈ જાય. પછી ધે છે તો ધેનું એક વચન શું થાય હી શી અને ઇટ ત્રણેય આવી શકીએ બરાબર. તો આપણે અહીંયા હી લખીએ છીએ. અને ધ્યાનથી જોવાનું છે, ખાલી ને ખાલી એક વચનમાં ફેરફાર થવાના કારણે ક્રિયાપદને પણ અસર થશે. એટલે હેલ્પ જે છે હેલ્પના અંતે એસ અથવા IS લાગશે. આ ટેન્સનો એક નિયમ છે કે જો એક વચન નામના અંતે જો કોઈ વાક્યનો કર્તા હી શી અને ઇટમાંથી હોય, વાક્યનો કયો કર્તા હોવો જોઈએ, જો વાક્યનો કર્તા હી શી ઇટ અને એક વચન નામ હોય તો તમારે ક્રિયાપદના અંતે એસ અથવા શું લગાડવાનું ES લગાડવાનું બરાબર. અને ESનો પણ નિયમ છે કે સાહેબ એસ ક્યાં લાગે અથવા ES ક્યાં લાગે. તો એના માટે ફરી બીજો નિયમ કે જો તમારે એક વચન નામના અંતે S, SS, SH, CH, X કે O આવેલા હોય તો તમારે શું મૂકવાનું ES મૂકવાનું બરાબર. આપણે નિયમ નંબર 2 ની અંદર જેની ચર્ચા કરી હતી. તો અહીંયા તમે ક્રિયાપદ તમને આપેલું છે હેલ્પ. હેલ્પના અંતે S, SS, SH, CH, X કે O આવતા નથી, તો એટલા માટે આપણે ES ને નહીં લગાડીએ, શું લગાડશું S લગાડશું. એટલે હેલ્પનું શું થઈ જશે હેલ્પ્સ થઈ જશે. અને ધ ફાર્મરનું શું થઈ જશે અ. અને ફાર્મરનું એક વચન ફાર્મર્સનું એક વચન ફાર્મર થઈ જશે. ઓન ધેર ફિલ્ડનું, હવે ધેરનું આપણે અહીંયા હી પ્રમાણે કર્યું છે તો આપણે અહીંયા શું કરશું હીઝ કરશું. જો અહીંયા તમે શી કરતા હોય તો તમારે અહીંયા હર કરવાનું. અને ફિલ્ડનું એક વચન ફિલ્ડ થઈ જશે. ધેયનું ફરી આપણે અહીંયા હી કર્યો છે એટલે શું બનશે હી. અને હી સાથે આર ના આવે, હી સાથે શું આવશે ઇઝ આવશે. હી ઇઝ વેરી એન્ડ ઓનેસ્ટ બરાબર. આની આગળ કયો આર્ટિકલ લાગશે એન લાગશે. બીકોઝ ઓફ હાર્ડવર્ક દે આર હેલ્ધી. તો ધેનું ફરીથી આપણે એક વચન શું થઈ જશે હી. અને આરનું એક વચન ઇઝ થયા. તો આવી જ રીતના આપણે દરેક વસ્તુનું સોલ્યુશન અહીંયાથી કરવાના છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણા આ ચેનલની અંદર ખાસ કરીને જોડાઈ જવાનું છે. જો તમે ઓફલાઈન સેન્ટરની અંદર જો તમે આવવા માંગતા હોય તો આપણું ઓફલાઈન સેન્ટર જે છે એ મોટા આસંબિયા ગામની અંદર આવેલું છે. તમે આ નંબર ઉપરથી સંપર્ક કરી શકો છો અને વધારે ડિટેલ પણ મેળવી શકો છો. થેન્ક યુ.